સવારમાં આને ટાટા બાય બાય કહી આપણું કામ પતાવ્યું. એટલા વાગ્યા તો આ બેન તો હજી સૂતા જ છે. એને તો હજી આરામ જ કરવો છે. એને સૂતા જોઈએ ને આપણને સુવાનું મન થઈ ગયું એટલે આપણે સૂઈ ગયા. સુવાની તૈયારી કરી તા તો બેન જાગી ગઈ કે મમ્મી તારે નથી સૂવું, હું જાગી. આ બેન કે હાલ મમ્મી આપ મારી ગાડી લઈને આપણે મામાના ઘરે વૈયા જાય. મેં ના બેન તારી ગાડીએ નહીં પહોંચાય. પછી તો આપણે પેસ્ટ બનાવી અને લગાવવા માંડ્યા. ચકલા કોઈ દી બાદ ન બને યાર. ચકલા બાજ બને કે ન બને, આપણે તો રૂપાળું બનવું છે. શું કેવું તમારું? હે પછી તો માં દીકરી બેસી ગયા. એને મામાના ઘરે જવું હતું ને એટલે બસમાં, અને બસમાં બેસતાની સાથે જ બેને તો આ કામ કર્યું, સુવાનું અને આપણે ખાવાનું. અરે પણ આપણે તો શરૂ જ થઈ ગયા ને ગોંડલમાં પહોંચતા આવે સીધું આ. અને બેન પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચે એટલે સીધા નાનીના ખોળામાં માંડ્યા રમવા. પોરો ખાઈ અને સીધા આપણે તો ફરવી લઈને થઈ ગયા રવાના. ફરવા નહીં હો, દર્શન કરવા માતાજીના. અને ત્યાં તો બેને પછી ચકલા જોયા, મજા કરી. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. હવે મળશું કાલે. બાય બાય. મામા રે ફૂલ મોજ.